ઉપવાસ વિશે આપણે જાણીએ, બહુ જરૂરી છે. શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ જેમણે તપ કર્યો છે, સાધના કરી છે, તેમણે ભગવાનનો સહારો રાખીને એક પછી એક તત્વનો ત્યાગ કરેલ છે. જેમાં સૌથી પ્રથમ અને સૌથી ભારે એવું પૃથ્વી તત્વનો ત્યાગ કરેલો છે ઉપવાસ માટે. બાદમાં તેનાથી હલકું એવું જળ તત્વનો ત્યાગ કરેલો છે જે ઉપવાસ માટે. ત્યારબાદ તેનાથી હલકું એવું અગ્નિ તત્વનો ત્યાગ કરેલો છે ઉપવાસ માટે. તે જ રીતે તેનાથી પણ હલકું એવું વાયુ તત્વનો પણ ત્યાગ કરેલો છે ઉપવાસ માટે. અને માત્ર આકાશ તત્વ શૂન્ય એટલે શ્વાસોશ્વાસ પણ નહીં, પર પોતાનું શરીર ટકાવેલ છે ઉપવાસથી. જેનાથી એ સ્પષ્ટ થાય છે, ભારેથી હલકા ભોજન તરફનો કર્મશ ત્યાગ કરવાથી શરીર નવી નવી પરિસ્થિતિથી ટેવાતું જાય છે ઉપવાસથી. અને અનેક સમય એવો સમય આવે છે કે શરીરમાં ન તો મોં દ્વારા કે ન તો નાક દ્વારા કંઈ પણ નાખવામાં આવે નહીં, છતાં શરીર ટકી રહે છે. તે પાંચે તત્વો આકાશમાંથી પણ ધીમે ધીમે સીધા મેળવી લેવાની ક્ષમતા શરીર કેળવી લે છે. પરંતુ સ્વાભાવિક જ તે સામાન્ય માનવી માટે શક્ય નથી, તેને માટે મુશ્કેલ છે. આથી તેની નજીક પહોંચવા માટે ભલે નાકથી શ્વાસ ચાલુ રાખો, પરંતુ મોંથી લેવાનું ભોજન કર્મશ ઓછું કરતાં સાવ ઉપવાસ પર આવી જાઓ. ઉપવાસ તે સારામાં સારો ખોરાક છે. તેથી તે બાબતે થોડું જાણીએ તો ઉપવાસનું મહત્ત્વ તમામ ધર્મોએ સ્વીકારેલું છે. અહીં ઉપવાસનો અર્થ એ થાય છે, ઉપ એટલે નજીક ને વાસ એટલે રહેવું. આમ ઉપવાસ એટલે નજીક રહેવું, મતલબ કે આત્મા એ પરમાત્માને નજીક રહેવું. જીવે શિવની નજીક રહેવું. પરમાત્માની નજીક શી રીતે રહેવાય? શાસ્ત્રોમાં વર્ણન છે તે મુજબ તો ધ્રુવ, પાર્વતી, મનુ, શત્રુપા વગેરે પરમાત્મા પાસે પહોંચવાની સાધના અપનાવી છે. તે મુજબની છે તે જાણો. પરમાત્મા પર પૂરો વિશ્વાસ મૂકીને તપ કર્યું, જેમાં સૌથી પ્રથમ કઠોળ અનાજ ત્યાગ કર્યો. શરીર નવી પરિસ્થિતિની ટેવાઈમાં જતાં કદમૂળનો ત્યાગ કર્યો. ફળ પાણીની અને હવા પર રહ્યા. બાદમાં ફરી નવી પરિસ્થિતિ શરીરની ટેવાઈ જતાં ફળનો પણ ત્યાગ કર્યો. તે જ રીતે આગળ જતાં પાનનો પણ ત્યાગ કર્યો. તે જ રીતે છેલ્લે હવાનો પણ ત્યાગ કર્યો. આ ઉપવાસની પરાકાષ્ઠા છે. આ છેલ્લી પરિસ્થિતિ છે. એટલે કે આ જ સાચા ઉપવાસ છે, પૂર્ણ ઉપવાસ છે. આનાથી એટલું સ્પષ્ટ થાય છે કે ઉપવાસ બાળક, જુવાન, વૃદ્ધ સૌ કોઈ કરી શકે છે. કર્મશ ભારેથી હલકા ખોરાક તરફ જવાનું છે. શરીર ટેવાતું જાય તે પ્રમાણે ધીરજપૂર્વક આગળ વધવાનું છે. લક્ષ્ય પરમાત્મા પ્રાપ્તિનું છે. તો દાળ, ભાત, શાક, રોટલી, દૂધ, ઘી, તેલ વગેરે ચાલે જ નહીં, તે ખ્યાલ સર્વેનો ખોટો છે. શરીરને યોગ્ય રીતે કેળવવામાં આવે તો રાંધેલા ખોરાકની બિલકુલ જરૂર જ નથી. એટલું જ નહીં, પણ પાણી કે હવા વગર પણ શરીર ભરણ પોષણ વાતાવરણમાંથી પણ થઈ શકે છે. એવી શરીરની અદ્ભુત રચના ભગવાને કરેલી છે. આ માત્ર શાસ્ત્રોની વાતો છે તેવું નથી. હાલના સમયમાં પણ
તે એટલું જ સાચું છે. માત્ર ગુજરાતની જ વાત કરીએ તો શ્રી હીરા રત્ન માણેક તથા પ્રહલાદભાઈ જાની ઉર્ફે માતાજી જીવતાના ઉદાહરણ છે. લોકોને 15-20 દિવસ સુધી ખાવા પીવા ન મળે તો મરી જાય છે, પણ આ છે ભૂખમરો, જે રોટીનું રટણથી ભૂખમરાથી મરી જાય છે. જ્યારે લાંબા સમય સુધી ખાધા પીધા વગર પણ માણસ મરતો નથી, પણ તરી જાય છે, ઉપવાસથી તરી જાય છે. આગળના કિસ્સામાં જોયું તેમાં ધ્રુવ, પાર્વતી તથા મનુ શતરૂપાના તપ કરવા પાછળનો ભાવ છે પરમાત્મા પ્રાપ્તિ, અને લક્ષ્ય દરેકના અલગ અલગ છે. આથી સૌને પરમાત્મા પ્રાપ્ત થયા અને દરેકનો લક્ષ્ય સિદ્ધ થયું, જેનાથી એ સ્પષ્ટ છે કે પરમાત્મા પ્રાપ્તિના ભાવથી જો આપણે તપ કરીએ તો આપણને પણ મનોવાંછિત ફળ મળે. એટલે કે જેને ધન વૈભવ જોઈએ છે તેને તે મળે છે, જેને યોગ્ય વર કન્યા જોઈએ છે તેને તે મળે છે, જેને મનપસંદ સંતાન જોઈએ છે તેને પણ, અન્યથા જે કાંઈ પણ જોઈએ છે તે મળે છે. જેની જેવી ભાવના તેને મળે છે. આ ઉપવાસની ચરમસીમા છે. આ આધ્યાત્મિક માર્ગ આગળ ધપવા ઈચ્છનારા માણસો માટેના ઉપવાસ છે. જેમણે ભગવાન પ્રાપ્તિ ભલે ન કરવી હોય પણ માત્ર નિરોગી રહેવું હોય તેમણે પણ ઉપવાસ કરવા જરૂરી છે. આયુર્વેદમાં કંથન છે કે લંઘનમ પરમ ઔષધિ. લાંઘન ઉપવાસ સૌથી મોટી દવા છે. એટલે કે જેને કોઈ રોગ લાગુ પડ્યો હોય તેણે ઉપવાસ કરવા જરૂરી છે. આયુર્વેદમાં બીજું પણ એક કંથન છે, આહાર પંચતી શીખી, દોષોનું આહાર વર્જતી. એટલે કે જઠરાગ્નિ ખોરાકને પચાવે છે. ખોરાકની ગેરહાજરીમાં તે દોષોને દૂર કરે છે. મતલબ કે શરીરમાંથી દોષ હટાવવા છે ને શરીરને નિર્દોષ બનાવે છે. શરીર નિર્મળ શુદ્ધ બનાવે છે. નિર્મળ શુદ્ધ શરીર જ નિરોગી શરીર છે. આમ ઉપવાસ દરમિયાન શરીરની સફાઈ થાય છે. પતિ પત્ની વચ્ચે કે કુટુંબના સભ્યમાં મતભેદના ઝઘડા ઘણી વખત થાય છે. તો 1-2 દિવસમાં ઉપવાસ તો એમ જ થઈ જતા હોય છે, પરંતુ તે સાચા ઉપવાસ નથી. તેમાંથી યોગ્ય ફાયદો થતો નથી કે કોઈ લાભ થતો નથી, ઉપરથી નુકસાન થાય. એવામાં યુક્તિપૂર્વકના ઉપવાસથી આ રીતે કરી શકાય છે. દૈનિક ઉપવાસ હર હંમેશ 6 થી 7 કલાકના ઉપવાસ ઉઠવાની સાથે જ કરો. 25 વર્ષની નીચેના માટે 3 કલાકના પર્યાપ્ત છે. આજ સુધી ઉઠતાની સાથે ચા નાસ્તો લેવાની જેમને ટેવ હોય તે એકી સાથે 6-7 કલાકના ઉપવાસ ઉઠીને ન કરી શકે તેવું બને. તેમનું મન માની ગયું છે. જેમનું મન માની ગયું છે તેમને માટે આવા 6-7 કલાકના નાના ઉપવાસ કઠિન નથી, પરંતુ જેમનું મન માન્યું ન હોય તેમણે આ મુજબ પ્રયત્ન કરી ધીરે ધીરે લક્ષ્ય પ્રાપ્ત તરફ પ્રયાણ કરાય. એ પહેલું કે સમયગાળો લંબાવતા જવો. સવારે 7 વાગે નાસ્તો કરતા હો તો બીજા દિવસે 7:15, ત્રીજા દિવસે 7:30, આમ 5-15 મિનિટનો ગાળો લંબાવતા જવો, જેથી ખબર નહીં પડે તેમ 20-25 દિવસે કે એકાદ મહિને 6-7 કલાકના દૈનિક ઉપવાસની લક્ષ્ય સિદ્ધિ સહજ બની જશે. બીજું કે ખોરાકનો પ્રકાર બદલાવો. ચા નાસ્તો લેતા હો તો એની જગામાં
ફળાદિક લેવાં, ત્યારબાદ ફળનો રસ એકાદ અઠવાડિયા સુધી લેવાય, ત્યારબાદ લીંબુ મધ મિક્સ પાણી એકાદ અઠવાડિયા સુધી લેવાય અને પછી ધીરે ધીરે તેને પણ તિલાજલી આપી દેવાય, છોડી દેવાય. ચાનું વ્યસન છોડવું ઘણા માટે ખૂબ જ કઠિન લાગે છે. હકીકતે 8-10 દિવસ ખૂબ જ મુશ્કેલીમાં પસાર કરવા પડે તેવું બને છે, પણ જો મનથી દ્રઢ રહેવાશે તો વ્યસન આહાર સ્વીકારી લેશે અને તમે જીતી જશો. તમે છોડવું હોય તો છોડી શકશો. જો આ શક્ય ન બને તો બીજો સરળ ઉપાય, વિતરણનો જે ચા પીઓ છો તેમાંથી થોડો ભાગ પ્રભુ સેવા અર્થે કોઈક બીજાને પીવડાવી પછી બાકીનો ભાગ તમે પીઓ. ધીરે ધીરે ચા તમને છોડી દેશે. આવું કોઈ પણ વ્યસન માટે આપવાથી આસક્તિ છૂટે છે, જે કુદરતનો નિયમ છે. જેથી કરીને આસક્તિમાંથી છૂટવા મેળવવાની ઈચ્છા થાય તે વસ્તુ વધુમાં વધુ વિતરણ કરવા લાગો. જે ચા 1 કપ પીતા હો તો અડધો બીજાને આપો. એમ વિતરણ કરતાં કરતાં સાવ 1 ઘૂંટડો પીઓ, પછી 1 ઘૂંટડો છોડી દો. તો ખોરાકની માત્રા ક્રમશ ઘટાડવાથી જે કાંઈ સવારે નાસ્તો કરો છો કે માત્ર ચા દૂધ પીઓ છો કે માત્ર પાણી પીઓ છો તેનું પ્રમાણ ધીમે ધીમે ઓછું કરતા જવું અને ઘટાડેલા ભાગ પરમાત્મા ભાવે કોઈકને પણ આપતા દેવો. આમ 10, 20 કે 30 દિવસમાં સવારનો નાસ્તો છૂટી જશે. પછી આગળ જણાવેલા જે પહેલા નંબરમાં અને પછી બીજા નંબરનો એકી સાથે પણ અમલ કરી શકાય. આમ જે રીતે આપને અનુકૂળ આવે તે રીતે સવારનો નાસ્તો બંધ કરવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય. સાવધાન, આગળ જોયું તેમ આહારની ગેરહાજરીમાં શરીરને મળ નીકળવા લાગશે. મળ નીકળવાના જેટલો રસ્તા શરીરમાં છે તે તમામ રસ્તેથી મળ નીકળશે, અથવા તો અમુક રસ્તેથી જ નીકળશે. જેવો મળ જ્યાંથી કાઢી શકાય ત્યાંથી શરીર કાઢશે. શક્ય હશે ત્યાં સુધી આપણે અસુવિધા ન થાય તે રીતે કાઢશે, જેથી ખબર પણ નહીં પડે. આમ છતાં ઓછામાં ઓછું કષ્ટ વડે તે રીતે મળ કાઢવાની પ્રક્રિયા શરૂ થશે, જેને પરિણામે શક્ય છે કે કોઈને પણ ઝાડા, ઉલટી, ખંજવાળ, તાવ આવવા, માથું દુખાવું, બેચેની લાગવી, ચક્કર આવવા, ગુસ્સો આવવો, અણગમો થવો વગેરે ચિહ્નો વર્તાવા. પરંતુ આ બધું ટૂંક સમય પૂરતું રહેશે. જેવો શરીરનો મળ નીકળી જશે કે બધું જ આપોઆપ તે બંધ થઈ જશે. છતાં આવા સમયે જરૂર જણાય તો લેખકનો સંપર્ક કરવો અથવા આપની જાણમાં આ માર્ગ ચલાવનાર અન્ય કોઈક સાધકનું માર્ગદર્શન મેળવવું. બીજું કે ટૂંકા ગાળાના ઉપવાસ, ઘરમાં રોજ ઝાડુથી સફાઈ થતી હોય છે, 2-4 દિવસે વ્યવહારિક પોતું લગાવાય છે, જ્યારે 4-6 મહિને ખૂણે ખાંચેથી ઊંડાણપૂર્વક સફાઈ થાય છે. વાહન રોજ ઝાપટીને રંજકણો દૂર કરવામાં આવે છે. મહિને 2 મહિને સર્વિસિંગ કરવાય છે, જેમાં ઓઇલ બદલવામાં આવે છે, ફિલ્ટર બદલવામાં આવે છે, ગ્રીસ નવું પૂરવામાં આવે છે. આમ થોડી વધુ ઘણો ઊંડાણની સફાઈ થાય છે, જ્યારે 4-6 મહિને ઓવરહોલિંગ કરવામાં આવે છે, જેમાં તમામ ભાગો ખોલીને છૂટા કરવામાં આવે છે અને એકાદ ઊંડાણથી સફાઈ થાય છે. આવું જ તમામ યંત્રો માટે જરૂરી છે. આ જ રીતે કોઈ પણ સિસ્ટમ માટે સફાઈ ખૂબ મહત્ત્વની છે. શરીર માટે પણ આ જ વાત લાગુ પડે છે. શરીરની સફાઈ શરીર પોતે જ કરે છે, જે માટે પ્રાણ શક્તિ અથવા વાઇટલ પાવર અથવા ભગવાન જે નામ દઈએ તે કામે લાગે છે. આપણે તો માત્ર પેટમાં જ કંઈ ન પધરાવીને તે સફાઈ કાર્યમાં તેને મદદરૂપ થવાનું છે. આથી જ સવારથી બપોર સુધી કંઈ ન લઈને શરીરની સફાઈ માટેનો મોકો
પૂરો પાડીએ તેને દૈનિક સફાઈ કહીએ છીએ. હવે થોડી વધુ ઊંડાણપૂર્વક સફાઈ માટે અઠવાડિયે કોઈક એક વાર 1 કે 15 દિવસે કોઈક એક તિથિ નક્કી કરીને તે દિવસે પેટમાં કાંઈ જ ન પધરાવવું, તેને આપણે ટૂંકા ગાળાનો ઉપવાસ સર્વિસિંગ કહીશું. શરીરની સર્વિસિંગ કરીશું. માત્ર થોડા કલાકોના દૈનિક ઉપવાસ પણ મોટાભાગના લોકો માટે કઠિન હોય છે, કારણ કે ટેવ નથી અને માનસિક તૈયારી પણ નથી. કારણ કે ભોજનમાં શક્તિ માનતા હોવા ન ખાવાથી કામ નહીં થાય, ચક્કર આવીને પડી જવાશે, શરીર અશક્ત થઈ જશે, હોજરી સુકાઈ જશે, જેથી ભવિષ્યમાં મુશ્કેલીઓ પાર નહીં રહે વગેરે ખોટા ખ્યાલો, ખોટી શંકા, ખોટા માન્યતાને લીધે છુપો ડર પરેશાન કરે છે, જેના કારણે ભીરું એટલે બીકણ બની જવાય છે, ના હિંમત બની જવાય છે, ના વિચારો જાણીને હિંમત કરવાની કોશિશ કરવામાં આવે છે, તો આખો સમાજ તેને તેમ કરતાં રોકે છે. કારણ કે સમાજને સાચી વાતની જાણ જ નથી. તે અંધકારમાં જ છે, તે અજ્ઞાનમાં જ છે, અને તે એમ માને છે કે તે જે માને છે તે સાચું છે. નવી વિચારધારા શંકા છે, ખોટી છે વગેરે. આથી આવો પ્રયોગ કરનારે સામા પૂરે કરવા જેટલું કઠિન કાર્ય બની રહેશે. જેથી પહેલેથી જ માનસિક તૈયારી રાખવાની પડશે. તો પહેલું, હિંમતે મર્દા તો ખુદે મદદે ખુદા. પહેલું, હિંમતે મર્દા તો મદદે ખુદા, તો મદદ ભગવાન કરશે. બીજું, હા હોમ કરીને પડો, ફતેહ ચોક્કસ થશે. ત્રીજું, હરિનો માર્ગ છે, સુરાનો નહીં, નહીં કાયરનું કામ જોને. ચોથું, તરવું છે તો ડૂબવું પડશે, જેણે ડૂબકી મારી છે તે કોઈ મર્યું નથી, તે તર્યું જ છે. પાંચમું, કંઈક કરવું છે તો પહેલાં ખાલી કરવું પડશે. પછી સાતમું, 1 2 3 4 5 6 છઠ્ઠું, માન જોઈએ છે તો અપમાન સહન કરવું પડશે. પછી સાતમું, કંઈક મેળવવું છે તો કંઈક ગુમાવવું પડશે. આઠમું, મામૂલ્ય સ્વાસ્થ્ય મેળવવું છે તો થોડું કષ્ટ ભોગવવું જ પડશે. નવમું, જીવનભર જો ખાવું છે તો થોડું ભૂખ્યું મરવું જ પડશે. 10મું, છેલ્લા શ્વાસ સુધી સ્વાદ માણવા છે તો થોડો સમય જીભના ચટકા છોડવા જ પડશે. 11મું, ભોગવવું છે તો ત્યાગ તો કરવો જ પડશે જ. 12મું, સુખ જોઈએ છે તો દુઃખ અપનાવવું જ પડશે જ. 13મું, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને પામવું છે તો સ્વાસ્થ્ય ત્યાગવું જ પડશે. મીરાબાઈ, ભગવાન બુદ્ધ, પ્રહલાદ, ધ્રુવ, પાર્વતીજી, મનુ, શત્રુપા વગેરે વગેરેની જેમ આ આર્ષ દ્રષ્ટાંતોએ આપણને માટે ઉપર મુજબનું તત્વજ્ઞાન પૂરતા પ્રમાણમાં પીરસી રાખેલ છે. આપણે તો તે તૈયાર ભોજન જમવાનું જ છે. અગ્નિ નજીક જઈશું તો ગરમી લાગશે, વધુ નજીક જઈશું તો દાઝી પણ જવાશે. બરફની નજીક જશું તો ઠંડક થશે, ઉકરડાની નજીક જઈશું તો દુર્ગંધ મળશે, ફૂલની નજીક જઈશું તો સુગંધ મળશે. નક્કી આપણે કરવાનું છે કે દાઝવું છે, ઠંડક જોઈએ છે, દુર્ગંધ જોઈએ છે કે ફૂલની સુગંધ જોઈએ છે. તો ઉપવાસ બાબતે પણ વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક ખોટી માન્યતાઓ ખૂબ જ પ્રચલિત છે. માણસે સાચા વૈજ્ઞાનિક
અભિગમ અપનાવવો જોઈએ. આથી સાચા ઉપવાસ આ રીતે કરી શકાય છે. ઉપર જોઈ ગયા તેમ શરીરમાં કંઈ પણ ન નાખીએ ત્યારે સારામાં સારી સફાઈ થાય છે. આપણે માનીએ છીએ કે પાણીથી સફાઈ થાય છે. હકીકતે પાણીને પણ બીજા પદાર્થોની માફક જ પચાવવું પડે છે. એટલે કે બીજા પ્રવાહી કે ઘન ખોરાકની જેમ પ્રક્રિયા થાય છે તે જ પ્રક્રિયાથી પાણીએ પણ પસાર થવું પડે છે. શરીરમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે મોઢેથી લીધેલ પાણી સીધું સફાઈ કરે. હકીકતે સફાઈ વાયુથી જ થાય છે. પાણીને પણ વાયુ જ આગળ ધક્કો મારે છે. તમામ મળને વાયુ જ આગળ ધકેલે છે. આથી જ ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે પ્રાણાયામ સંયુક્ત પંચનમ ચતુર્વિધમ. પ્રાણ અને અપાનથી ખોરાક પચે છે અને વધેલ મળને નિકાલ કરે છે. આથી જ વાયુ તત્વ પ્રધાનતાવાળા લીલા પાનથી સારામાં સારી સફાઈ થાય છે. પરંતુ તેનાથી પણ સારી સફાઈ આકાશ તત્વ એટલે કે કશું પણ પેટમાં ન પધરાવીએ ત્યારે થાય છે. જેથી નિર્જળા ઉપવાસનું ખૂબ જ મહત્વ છે. દૈનિક ઉપવાસમાં ઉઠતા બાદ 6 થી 7 કલાક પેટમાં કશું જ ન પધરાવવું તે એકાદમ ટૂંકા નિર્જળા ઉપવાસ ગણાય. તે જ રીતે અઠવાડિયે કે 15 દિવસે 1-2 નિર્જળા ઉપવાસ કરવામાં આવે તો શરીરની શુદ્ધિ થાય છે. સ્વાભાવિક આવા ઉપવાસની જેમને ટેવ નથી તેમને માટે અતિ મુશ્કેલ કાર્ય છે. પરંતુ આગળ દૈનિક ઉપવાસમાં જેવું તેમ ધીરે ધીરે ટેવ પાડી શકાય છે. પછી બિલકુલ અઘરું નહીં લાગે. આ માટે શરૂઆતમાં અનાજ કઠોળનો ત્યાગ કરાય. બાદમાં શરીર ટેવાઈ જતાં શાકનો ત્યાગ કરવો એટલે કે રાંધેલા ભોજનનો માત્ર એક જ દિવસ માટે સંપૂર્ણ ત્યાગ કરવો. આવા 2-5-10 ઉપવાસ કર્યા બાદ ફળનો પણ ત્યાગ કરી લીલા પાન અથવા શાકભાજી કે ફળનો રસ પર આવી જવાય. જેનાથી નવી પરિસ્થિતિ માટે શરીર ટેવાઈ જશે. ત્યારબાદ તે પણ બંધ કરી લીંબુ મધ મિશ્રિત પાણીથી ઉપવાસ કરવા અને છેલ્લે તે પણ છોડીને નિર્જળા પર આવવું. આ રીતે પાણી વગરના ઉપવાસ પર આવતા ભલે 4-6 મહિના નીકળી જાય તો પણ કંઈ વાંધો નહીં. અહીં એ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પ્રવાહી કે પાણી વગરના ઉપવાસ કરાયા ત્યારે એનીમાં અવશ્ય લેવો. દીર્ઘકાલીન ઉપવાસ લાંબા ગાળા ઉપવાસ ટૂંકા ગાળાના ઉપવાસ મુજબ લાંબા ગાળાના ઉપવાસ કરી શકાય છે. શરૂઆતમાં સીધા જ 9 દિવસના ઉપવાસ ન કરવા. 1-2-3 એમ ધીમે ધીમે શરીરને ટેવ પાડતા જવી અને ઉપવાસ વધારતા જવા. આવા લાંબા ગાળાના ઉપવાસ નિર્જળા ન કરવા પણ શરૂઆતમાં કોઈ પણ એક અથવા તો બહુ ફળ ખાઈને જે કરવા. પછી ફળનો રસ પર કરવા. પછી ભાજી પાનના રસ પર કરવા. પછી લીંબુ મધ મિશ્રિત પાણી પર કરવા. પછી પ્રથમ 3 દિવસ ફળ પર, ચોથે દિવસે રસ પર, 5મા દિવસે નિર્જળા, 6થો દિવસ રસ પર, 7મો, 8મો અને 9મો દિવસ ફળ પર કરવા. આમાં રસ તથા નિર્જળવાળા દિવસોમાં એનીમાં અચૂક લેવો. આમ શરીરને ટેવ પાડતા પહેલે દિવસે ફળ પર, બીજો તથા ત્રીજો દિવસ રસ અથવા લીંબુ મધના પાણી પર અને ચોથો, 5મે અને 6થે દિવસે નિર્જળા. આમ 7મો, 8મો દિવસ રસ અથવા લીંબુ મધના પાણી પર, 9મો દિવસ ફળ પર. આગળ જણાવ્યું તેમ પ્રવાહી કે નિર્જળાવાળા દિવસોમાં એનીમાં અચૂક સવાર સાંજ 2 વખત લેવો.
શકાય તેટલો આરામ કરવો. શરૂઆતના ઉપવાસ દરમિયાન થોડી બેચેની લાગશે, ચક્કર આવશે, ઊંઘ ન આવવી વગેરે તકલીફો થશે. તે પણ ધીરે ધીરે બંધ થઈ જશે. જેમ જેમ શરીર નિર્જળ શુદ્ધ થતું જશે તેમ તેમ એવી કોઈ તકલીફ નહીં થાય. ઉપવાસમાં પણ પરમાત્મા ભાવ ભળશે તો વિજ્ઞાન અને અધ્યાત્મની એક સૂત્રધાતાથી પરિણામ અલૌકિક હશે. ઉપવાસ છોડવા સી રીતે? તો ઉપવાસ છોડવામાં તો તકેદારી ન રખાય તો ઉપવાસ કરવા કરતાં છોડવા વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે ઉપવાસ છોડતી વખતે 1-2 ચમચી મગનું પાણી કે લીંબુ મધનું પાણી પીવાતું હોય છે અને ધીરે ધીરે તે વધારતા જવાય છે. આ પ્રચલિત પદ્ધતિ છે. નવી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અનેક પ્રયોગો બાદ અસરકારક પુરવાર થયેલ પદ્ધતિ આ મુજબની છે. 2 કે તેથી વધુ દિવસના પ્રવાહી કે નિર્જળા ઉપવાસ કર્યા બાદ સૌપ્રથમ પરમાત્મા સેવા કરવી. એટલે કે જેટલો દિવસ નથી ખાધું અને જે બચ્યું છે તે પ્રભુ ભાવે કોઈ કીડી મકોડા કૂતરા ગધેડા વગેરે મનુષ્યને ખવડાવી દેવાનું છે. હવે ઉપવાસ છોડવાના દિવસે બપોર સુધી કાંઈ ન લેવું. બપોરે શાકભાજીનો સૂપ સંતોષ થાય તેટલો, એટલે કે 1, 2, 3, 2 કે વધુ ગ્લાસ પીવો. ગ્લાસ 1.5 ગ્લાસ બાદ શાક ખાવું. આ શાક ઉપવાસ છોડવા માટેનું ખાસ બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે કોળું, પાલક અને દૂધી વપરાય છે. બાફીને ઓછા તેલથી વઘારી સામાન્ય મરી મસાલા નાખી પેટ ભરીને ખાવું. સાથે ટેકામાં કાકડી, મૂળા, બીટ, ટમેટાં વગેરેનું સલાડ ખાઈ શકાય છે. આ શાક ખાધા બાદ થોડી વારમાં સંડાસ લાગશે. 3-4 કલાક સુધી જો ન લાગે તો એનીમાં લઈ લેવો. ને આ એક ખાસ પદ્ધતિ છે જેને ફલરસિંગ કહેવાય છે. તે જ દિવસે રાત્રે કાચું સલાડ ખાધું. લાંબા ઉપવાસ કર્યા હોય, તેટલા દિવસના ઉપવાસ હોય તેનાથી અડધા દિવસે સામાન્ય રોજિંદા આહાર પર આવું. 9 દિવસના ઉપવાસ હોય તો પ્રથમ દિવસે ઉપર મુજબ સૂપ, શાક, સલાદ બપોરે અને માત્ર સલાદ રાત્રે. બીજા દિવસે બપોર સુધી કાંઈ જ નહીં ને બપોરે સલાડ, રાત્રે ફળ લેવા. ત્રીજા દિવસે બપોર સુધી કંઈ જ નહીં, બપોરે સલાડ અને ફળ તથા રાત્રે 1 ભાજી અને 1 શાક. ચોથા દિવસે બપોર સુધી કંઈ જ નહીં, બપોરે સલાડ, ફળ તથા રાત્રે શાકભાજીનો સૂપ, ભાજી, શાક અને દલિયા, જાડું અનાજ. પાંચમા દિવસે રાબેતા મુજબનું ભોજન, એટલે કે બપોર સુધી કશું જ નહીં ને બપોરે સલાડ, ફળ, સાંજે નાસ્તો, રાત્રે દાળ, ભાત, રોટલી, શાક, પાપડ, અથાણું, દૂધ, છાશ વગેરે. પરંતુ શાકનું પ્રમાણ 70% રાખવું અને 30%માં બાકીની બધી જ રાંધેલી વસ્તુ લેવી. રોગ માટે તો ભોજન, દવા ને ઉપવાસ. મહેશ વિષ્ણુને બ્રહ્મા, શત્રુ માતાને નજીક, ભક્ષક રક્ષકને નજીક, જનક પોષક વકીલને ચોર ને હળ ખાતરને ખેતર, ઉપયોગતા વિકતતાને ઉત્પાદક. તો મંદિરની સફાઈ બાબતે સૌ વધુ ધ્યાન કરાય. મંદિરમાં અપાય છે. મંદિર નિતાંત ચોખ્ખું ગણાય રાખવામાં આવે છે, કારણ કે તે ભગવાનનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. હવે મંદિર તો માણસે બનાવેલું છે, તેમાં પથ્થર કે ધાતુની મૂર્તિ છે, તેમાં માણસે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. જ્યારે માનવદેહ ભગવાનને બનાવેલું છે, જેમાં ભગવાન ખુદ વસે છે. દેહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરનાર ખુદ ભગવાન જ છે. આમ આ દેહ તે સાચું મંદિર છે, જેથી પણ દેહને ખૂબ જ
શુદ્ધ ને અણિશુદ્ધ પરિશુદ્ધ રાખવો જોઈએ. જે ગંદકીથી ખદમદે છે, જેમાં ભગવાન મૂંઝાય છે, આ અકળામણ અનુભવે છે. દેહરૂપી મંદિર નિરંતર સાફ રહે માટે ઓછામાં ઓછો કચરો અંદર નાખવામાં આવે. વળી જે નાખવામાં આવે તે ચોટે તેવું નહીં, પણ ચોટેલું સાફ કરતું જાય તેવું નાખવું જોઈએ. દૂધ તથા રાંધેલા આહાર ચોટે તેવો તેમજ જલ્દી સડી જઈ અને ગંધ, ચિકાસ અને ખટાશ પેદા કરનાર છે. આથી આવો આહારના લેતા પાંદડું, ફૂલ, ફળ ને જળનો આહાર લેવો જોઈએ. તે ગીતા અધ્યાય 9 શ્લોક 26 પુરાવો છે. તેમજ ઉપવાસ કરતા રહેવા જોઈએ. પવિત્ર શ્રાવણ માસ શિવજીનો માસ. ભોળાનાથને મનાવવા રીઝવવા સૌ કોઈ વિવિધ નુક્સા અખ્યાતરા કરશે. કોઈ કપાળે ચાંદલો છોડશે, કોઈ નિયમિત દર્શને જશે, કોઈ વાહનથી તો વળી કોઈ પગપાળા જવાનો નિયમ લેશે. કોઈ બીલીપત્ર ચઢાવશે તો કોઈક જલાભિષેક તો કોઈક દૂધ ચઢાવશે. કોઈક બરફનું, કોઈક પારાનું તો કોઈક ઘીનું શિવલિંગ બનાવશે અને તેના જાળવી રાખવા મથશે. આવા અનેક વિધિ પ્રયોગની ફલશ્રુતિ શું છે? તે દેખાદેખી પ્રતિસ્પર્ધા સુખ માટે હરણ હયાતી કંઈ બીજું કશું જ નથી. કેટલાને ભોળાનાથે દર્શન દીધા. તાત્કાલિક પ્રસન્ન થવાનો જેમને ગુણધર્મ છે તેવા ભોળાનાથ કેમ કોઈના પર પ્રસન્ન થતા નથી? આવા વિચાર પણ આપણે કેમ કરતા નથી? અંગુ સે ચલી આતી હૈ, આગે સે ચલી આતી હૈ, તેના જેવી આ ગારડિયા પરિવાર ધારામાં જ જિંદગી પસાર કરવી છે. અન્યથા સદાય છેતરવાવાળા જ આપણે શું આપણી જાતને પણ છેતરવામાં પણ પાછી પાની નહીં કરીએ? યંત્રયુગ ઊભો કરીને આપણે આપણું જીવન યંત્રવતું બનાવી દીધું. જે તમામ દુઃખોનું કારણ છે તેનાથી દુઃખોથી છુટકારો મેળવા હવે તેવા યંત્રવતું પ્રયત્નો રૂપી મૂર્તિ પૂજવાના કર્મકાંડની માયાજાળમાં શા માટે ફસાઈને મૃગજાળમાંથી પાણી મેળવીને તરસ छिपावવાની હરકત કરીને વ્યર્થ સમય સક્રિત અને સમર્થકને બગાડી કરી રહ્યા? સૌની જ્યારે એક જ હાલત હોય ત્યારે કોણ કેની સમજાવે? જે ગમે તે પૂજે તોય પણ એ માંદા જ પડે રહ્યા, છતાં એ સમજતા જ નથી. તો ચાલો આપણે જ આપણી ભૂલ શોધવાની કોશિશ કરી શકીએ કે આ ભૂલ સમજાય તો ઉકેલ પણ મળી જાય. ન તો પ્રાર્થનાથી કે પછી એવા પૂજા પાઠથી આપણું કાંઈ કલ્યાણ થાય છે કે ન તો ખુદ પરમાત્મા આપને દર્શન દે તો પણ કાંઈ કલ્યાણ થાય કે ન કોઈના આશીર્વાદથી જરૂરી છે. પરમાત્માને સર્વપિત ભાવ જરૂરી છે. તેનામાં કહેવામાં રહેવાની, તેમનામાં આદેશ અનુસરવાની. રામ રાખે તેમ રહીએ ઓધવજી, અમે તો ચીઠીના ચાકર છીએ. શિવજી સાર કરતા છે પ્રથમ દ્રષ્ટિએ આપણને, ને બ્રહ્માજી સર્જનનું કામ પસંદ પડે છે, ને વિષ્ણુ ભગવાનનું પાલન પોષણ કામ પણ સારું લાગે છે. જ્યારે શિવજીનું સહાર કાર્ય બિહામણું, ડરામણું કે ધૂણા યુક્ત જણાય છે. સર્જન સારું છે લાગે છે, વિસર્જન વસમું લાગે છે. પરંતુ સર્જન જેટલું જરૂરી છે તેટલું જ વિસર્જન પણ જરૂરી છે. કલ્પના કરો કે સર્જન થતું રહે અને વિસર્જનની જોગવાઈ જ ન હોય તો પૃથ્વી સાંકડી પડવા માંડે, અને તેવી કેટલીક પૃથ્વી હોય તો પણ ઉભરાવા લાગે. તો ફેક્ટરીમાં માલ ઉત્પાદન થયા જ કરે અને વપરાશ ન હોય
તો ફેક્ટરીની ગમે એટલી સ્ટોરેજ કેપેસિટી ટૂંકી પડવા લાગે, તિજોરીનું તળિયું દેખાતાં જતાં, કાચો માલ જ આવતો બંધ થઈ જતાં ઉત્પાદન જ અટકી જાય, સંતુલન ખોરવાઈ જાય, શરીરમાં કોષો ખડકાયા જ કરે અને કોષો મરે જ નહીં તો શરીરની શી સ્થિતિ થાય? શરીરમાં ભોજન નાખ્યા જ કરીએ અને તે બહાર જ ન નીકળે તો શરીરની શી હાલત થાય? આમ ખાવું એટલું જરૂરી છે, નીકળવું એટલું જરૂરી છે, કોષોનું નિસ્સર્જન જેટલું જરૂરી છે, કોષોનું મરવું એટલું પણ જરૂરી છે, માલ ઉત્પાદન થવો જેટલો જરૂરી છે, વપરાવો પણ તેટલો જરૂરી છે, થવાનું સર્જન જેટલું જરૂરી છે, વિસર્જન, વિનાશ અને સહાર પણ એટલો જ જરૂરી છે. તો બ્રહ્માજી, વિષ્ણુજી કાર્ય જેટલું જરૂરી છે તેટલું શિવજીનું કાર્ય પણ તેટલું જરૂરી છે. આથી જ ખાવું જેટલું જરૂરી છે, ન ખાવું પણ તેટલું જ જરૂરી છે. ખાવાથી રોગનું સર્જન થાય છે, દવાથી રોગનું પોષણ થાય છે, જ્યારે ન ખાવાથી રોગનો સહાર થાય છે, કારણ કે શરીરની જ સફાઈ થાય છે. આથી જ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને ભોગ ધરાવાતા નથી, પણ આખો મહિનો ઉપવાસ કરવાનું મહત્વ છે. તો આપણને મનપસંદ અર્થઘટના કરવામાં બહુ જ માહિર છીએ. શ્રાવણ માસના ઉપવાસ પણ એવો જ કરીએ કે તેનો મર્મ જ માર્યો જાય. એવી વિધ વાનગીઓ આરોગીએ ને સામાન્ય દિવસોમાં પણ ન આરોગતા હોઈએ. ગુણવત્તા અને માન્યતા બંને રીતે પેટને ભારે પડે તેવું ફરાળ આરોગતા હોઈએ છીએ. ફળ આહારનો અપભ્રમ કરીને ફરાળ એવું બનાવીએ કે ઉપવાસનો પણ ઉપવાસ થઈ જાય. ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે બનાવ્યા કાંઠા. તો માણસ પોતાને અનુરૂપ કંઈ ને કંઈક માર્ગ કાઢી જ લે છે. પાર્વતીજીએ શિવજીને પ્રસન્ન કરવા શું કર્યું હતું? તો સૌ જાણીએ છીએ કે ભગવાન પર ભરોસો રાખી ભોજનનો કર્મશ ત્યાગ કરતાં પહેલાં જેથી શિવજીને પ્રાપ્ત કરી શક્યા. આપણે ભગવાન પર લેશ માત્ર પણ ભરોસો નથી દેખાડો અને તે રીતે કરીએ છીએ. ભોજનનો ત્યાગ કરવાના બદલે ભોગ ભોગવવાના સાધન તરીકે ભોજનનો ઉપયોગ કરીએ છીએ. પછી પરમાત્મા પ્રસન્ન શી રીતે થાય? પરમાત્માને પ્રગટ આડંબર, પાખંડ દેખાડા વગેરે તે પસંદ નથી થતા. પાર્વતી જે પાન ખાધેલો છે ઝાડ પરથી પડતાં તે સૂકા પાન જ્યારે આપણે બીલીના પાન શિવજીને પણ અર્પણ કરીએ અને આપણે માલ મલિદા આરોગીએ છીએ, આવી જ ક્રિયાઓ કર્યા કરીએ તો આખી જિંદગી તો શું કંઈક જન્મારા જતા રહે તો પણ કશું જ વળે નહીં. આ શ્રાવણ માસ માત્ર બીલીપત્રનો રસ પીને જરૂર જણાય તો અન્ય શાકભાજી, ફળ, સલાડમાં પણ રસ પીવા પ્રયોગ કરવા જેવો છે. શું પરિણામ મળે છે તે જોઈને આગળ ઉપર શું કરવું તે વિચારી શકાય. શિવજી સહાર કરતા છે તે આપણા શત્રુ સહાર કરશે. જે કંઈક શારીરિક તકલીફો હશે તે હરી લેશે. આગળ ઉપર એ દૈહિક, માનસિક અને બૌદ્ધિક, ચૈતિક તમામ તકલીફો સાર કરી જીવન જીવવા યોગ્ય બનાવી દેશે. પ્રયોગ કરીએ અને પરિણામનું પરીક્ષણ અનુભવીએ તો શ્રાવણ માસમાં શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન સુખ આપો. આવી અનેક પ્રાર્થનાઓ જિંદગીભર પેઢીથી કરતા આવ્યા તો શું ફરક પડ્યો? એમ તો વિચારીએ. પરમાત્મા અંતર્યામી છે. તે આપણી લાગણી અને માંગણીથી સારી રીતે માહિતીગાર છે. તો પછી તેમને પ્રાર્થના કરવાની શું જરૂર પડી? આવી પ્રાર્થનાઓએ તો શું ભગવાનનું અપમાન નથી? ભગવાન પરના ભરોસો
અભાવ નથી અને ભગવાન દર્શન આપે તોય આ જીવનું શું કલ્યાણ થઈ જાય? જો ભગવાન કહે તેમ ન કરીએ તો શિવજી આપણને જીવન જીવવાનો રાહ ચીંધે છે. તેમણે રાહ ચિન્હ માનસની રચના કરી છે. રચી મહેશ નિજ માન્ય રાખા. તુલસીદાસજી તપ સેવા સુમિરનની સાધનાનો માર્ગ બનાવી આપ્યો છે. તેને જીવનમાં ચરિતાર્થ કરીને માનવ જીવન સફળ બનાવી શકાય છે. પોતે માત્ર ઉપદેશ આપે તેવું નથી, પોતે જીવનનું પરિપૂર્ણ રીતે પાળી બતાવે છે. તો શિવજી જેવું તપ કોનું હોઈ શકે? સંસારના ભોગોનો સંપૂર્ણ ત્યાગ. આ તપના બળથી જ તો તેણે પ્રભુ સેવા કરી રહ્યા છે. એવા વાહ વાહ થાય, નામના મળે તેવા કાર્ય કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય. પરંતુ જ્યાં અપયશ જ મળે તેવા કાર્યોથી સૌ દૂર ભાગે. જ્યારે શિવજીએ એવું કાર્ય સંભાળ્યું તે અમૃતપાન કરવા સૌ કોઈ દોડે. પણ શિવજી એ તો હળાહળ ઝેર પીધું. પણ પ્રભુ સેવા અર્થેનું તેમનું કાર્ય છે. જ્યાં તેઓ માન અપમાન, સુખ દુઃખ, જીવન મોતનો પ્રદાન ન આપતા પ્રભુ સેવાને જ પ્રદાન આપે છે. અને તેથી તે કદાચ અજર અમર અવિનાશી અજન્મા છે. પ્રભુ સેવાના ભાવથી, પ્રભુના કહેવાથી, પ્રભુને આદર આપવા માટે જ તેઓ સંસારિક જીવન પણ જીવે છે. શિવજી જેવું ધ્યાન કોણ કરી શકે? આમ તપ સેવા સુમિરન પોતાના જીવનમાં પરિપૂર્ણ રીતે ચરિતાર્થ કરીને રામચરિત્ર માનસ ગ્રંથની ભેટ માનવજાતને ધરી છે. હવે તેનો કેવો ઉપયોગ કરવો તે સૌ કોઈ પોતપોતાની રીતે વિચારી વર્તન કરવું. નિરોગી માણસની જ આજ તો સાચી ચાવી છે. શ્રાવણ માસ શિવજીનો પવિત્ર માસનો મહિમા જીવનમાં જાણી જીવન જીવી જાણીએ. એ જ અભ્યર્થના. વાહનની સફાઈ. એક ફક્ત મોટો અમારી ગાડી મારુતિ જૈન લઈને વડોદરાથી મુંબઈ જતા હતા. હવે આ હાલ ચલો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માની હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત થાઓ, એટલું કહી મારી વાણી વિરામું છું.